અમરેલીના બગસરા તાલુકામાં ઓછા વરસાદથી મુંજિયાસર ડેમમાં પાણી ઓછું હોય આગામી શિયાળુ વાવેતરને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે। બગસરા પંથકમાં ઓછા વરસાદથી ખેડૂતોની જીવાદોરી સમાન મુંજિયાસર ડેમ આ વર્ષે ઓવરફ્લો થયો નથી। આ ડેમ ગુજરાતનો પ્રથમ નંબરનો ડેમ છે કે જે માત્ર કાંચી માટેનો ડેમ છે। આ ડેમમાં એક પણ દરવાજા નથી। જો ભારે વરસાદ થાય તો ડેમના ઉપરના ભાગેથી ઓવરફ્લો થાય છે। ત્યારે દર વર્ષે ચોમાસા દરમિયાન આ ડેમ 2-3 વખત ઓવરફ્લો થાય, પરંતુ આ વર્ષે મુંજિયાસર ડેમમાં હાલ 17 ફૂટની સપાટીએ પાણી છે। ત્યારે દર વર્ષે શિયાળુ પાકનું વાવેતર માટે પાણી છોડવામાં આવે છે, જેનો ઉપયોગ બગસરા શહેર સહિત 9 ગામોને પિયત માટે પાણી આપવામાં આવે છે। પરંતુ આ વર્ષે ઓછા વરસાદને લીધે પાણીનો જથ્થો ઓછો રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ખેડૂતોએ મહીપરી યોજનાથી આ ડેમને પાણીથી ભરવાની માંગ કરી છે। બગસરા વિઠ્ઠલભાઈ ઈરાણી બગસરાની મુંજાસર સિંચાઈ ડેમ યોજના છે। એમાં બગસરા પંથકમાં આમ તો જો તો આખા તાલુકામાં ઓછો વરસાદ છે કે ધીમી ધારે વરસાદ આવેલો એટલે ડેમમાં અડધો ફૂટે પાણી આવેલું નથી, જેના કારણે ખેડૂતોને શિયાળુ પાક વાવેતર કરવાના છે તો પાણી મળે એવું નથી। એટલે નર્મદા સિંચાઈ યોજનાનું જો પાણી ડેમની અંદર ઠાલવવામાં આવે તો ખેડૂતોને મોટામાં મોટો ફાયદો થાય એમ છે। જેમ કે ચણા, ઘઉં અને આ તે બધા કઠોળ પાકની બધા શિયાળુ પાક મોટામાં મોટું વાવેતર લઈ શકે અને ખેડૂતોને મોટો ફાયદો થાય અને નદી પણ ચાલુ રહે, જેથી ઢોર ઢાંખરને પણ ફાયદો, પશુ પક્ષીને પણ ફાયદો થાય એવું છે। તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે વહેલી તકે આ ડેમમાં પાણી નર્મદાનું છોડે એવી નમ્ર અરજ છે।